જ્ઞાનરૂપી સમૃદ્ધિનો કોઈ પાર નથી. ભગવાન કરુણાસાગર જે આપણને જ્ઞાન આપ્યું એ સીમા રહિત છે, એનું માપ કાઢવું તો નીકળી શકે નહીં. એટલું બધું જ્ઞાન આપેલું છે ને એટલું અપાર જ્ઞાન હોવા છતાં એના અભ્યાસ સિવાય આપણે દરિદ્રપણું ભોગવવું અને પરમ ગુરુનો દોષ કાઢીએ તો ખરેખર એ ભૂલ આપણી કહેવાય. એમ આપણે સમર્થના દીકરા હોવા છતાં આપણે કંગાલપણું કેમ ભોગવીએ છીએ કે એ પુરુષાર્થ આપણે કરતા નથી. પિતાની સમૃદ્ધિ ઘણી છે પણ જાણતા જ નથી કેટલી છે, ક્યાં છે, કેવી રીતની છે. એ સમજવાના માટે આપણે પુરુષાર્થ કરવું પડે. ભક્તિ કરવી તે પુરુષાર્થ છે, સ્મરણ કરવું તે પુરુષાર્થ છે, સત્સંગ કરવો તે પુરુષાર્થ છે, પરમગુના વચનોની ખોજ કરવી તે પુરુષાર્થ છે, આવી રીતે લક્ષ્ય અભ્યાસ કરવો તે પણ પુરુષાર્થ છે, સંતની સેવા કરવી તે પણ પુરુષાર્થ છે. ખરું, આ બધા પુરુષાર્થો કહેવામાં આવે છે. જેમ આ સંસારનો વ્યવહાર સાચવવાના માટે પણ કેટલી પ્રકારના આપણે પુરુષાર્થો કરીએ જ છે ને બુદ્ધિપૂર્વક, એમ આપણા સ્વધામને પ્રાપ્ત કરવા માટે પણ જે પુરુષાર્થોની જરૂર હોય એ આપણે કરવા પડે. એમ શરીરે આપણે નથી, એમ શરીરે આપણે નથી, શરીરથી આપણે અલગ છીએ એ વાતોનો નિશ્ચય જ્યાં સુધી ના થાય, એમ શરીરનો અધ્યાસ ના માટે ને સ્વરૂપનો નિશ્ચય ના થાય ત્યાં સુધી આ વાત આપણી સમજમાં આવવી એ ઘણી અઘરી છે. એટલા જ માટે આપણે આ સત્સંગ કરીએ છીએ અને સત્સંગના અર્થો પણ દ્રવ્ય થાય છે. બે અર્થ થાય છે. બાહ્ય દ્રષ્ટિએ આપણે જે વચનો દ્વારા જે સત્સંગને જે શબ્દનો અર્થ કરીએ છીએ એ સત્સંગ ખરો, જાણવા જેવો. એમ પણ ખરેખર સત્સંગ જે કહેવાય છે, સત્સંગ એટલે એક સત્વસ્તુ અને એનો કરવો સંગ, એટલે સતની સાથે સંબંધ જોડવો, એ સતનું મિલન કરવું અને એ સતની સાથે મળ્યા પછી એનાથી છૂટા નહીં પડવું, અખંડ એના સંગમાં જ રહેવું, એનું નામ સત્સંગ કહેવામાં આવે છે. અને એવો સત્સંગ કરીએ તો ક્યારે કરી શકાય? અસત છૂટે તો સતનો સંગ થાય ને. આપણી દ્રષ્ટિમાંથી, આપણી ભાવનામાંથી અસત હજુ છૂટ્યું જ નથી. જૂઠ છૂટે તો આપણે સતનો સંગ કરી શકીએ. આપણી સમજમાં થોડું આવ્યું હશે પણ જૂઠનો ત્યાગ હજુ, જૂઠું શું છે? શરીર જૂઠું છે, આપણું શરીર જૂઠું છે, દસ ઇન્દ્રિયોના વ્યવહારો બધા જૂઠા છે, શરીરના સંબંધીઓ પણ જૂઠા છે. અને આ બધા કર્મના યોગ્ય, રૂઢના સંબંધના યોગ્ય આપણને અવનવર બધા મળેલા છે. અને આપણા શરીરનો અંતકાર આવે ત્યારે આમાંથી કોઈ પણ આપણી સાથે આવતું નથી, બધા જોના ત્યાં જ રહી જાય છે. અંતકારે આપણે એકલા જ જવું પડે છે. ખરું, કુટુંબ પરિવાર સુતનારા ઉસી દિન હોઈંગે ને આરા નિકટ